નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. બાયોટેકનોલોજીના પ્રણેતા કિરણ મજુમદાર શો. પ્રસ્તાવના: કિરણ મજુમદાર શો ભારતની એક એવી શક્તિશાળી અને પ્રભાવશાળી મહિલા ઉદ્યોગ સાહસિક એન્ટરપ્રેન્યોર છે જેમણે પુરુષ પ્રધાન ગણાતી બિઝનેસની દુનિયામાં પોતાની અનોખી ઓળખ બનાવી છે. તેઓ ભારતની અગ્રણી બાયોફાર્માસ્યુટિકલ કંપની બાયોકોનના સ્થાપક છે. ભારતમાં બાયોટેકનોલોજી સેક્ટરનો પાયો નાખવો અને તેને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં તેમનું યોગદાન અજોડ હોવાથી તેમને બાયોટેક ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રારંભિક જીવન અને શિક્ષણ. કિરણ મજુમદારનો જન્મ 23 માર્ચ 1953ના રોજ બેંગલુરુમાં થયો હતો. તેમણે બેંગલુરુની માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી ઝૂઓલોજી પ્રાણીશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ તેઓ ઉચ્ચ શિક્ષણ માટે ઓસ્ટ્રેલિયા ગયા અને ત્યાંની મેલબોર્ન યુનિવર્સિટીમાંથી બ્રુઇંગ, આથો લાવવાની પ્રક્રિયા અને માલ્ટિંગ સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી. આ જમાનામાં આ ક્ષેત્રમાં ભણનાર તેઓ એકમાત્ર મહિલા હતા. સંઘર્ષ અને બાયોકોનની સ્થાપના. ભારત પરત આવ્યા પછી મહિલા હોવાને કારણે અને આ ક્ષેત્ર નવું હોવાથી તેમને શરૂઆતમાં નોકરી મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમણે હાર માનવાને બદલે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. વર્ષ 1978માં તેમણે બેંગ્લોરમાં એક ભાડાના ગેરેજમાંથી માત્ર 10,000 રૂપિયાની નજીવી મૂડી સાથે બાયોકોન ઇન્ડિયા કંપનીની શરૂઆત કરી. શરૂઆતના દિવસોમાં બેંકો તેમને લોન આપવા તૈયાર નહોતી અને લોકો તેમની કંપનીમાં કામ કરવા પણ અચકાતા હતા. પોતાની અદ્ભુત કોઠાસૂઝ અને સખત મહેનતથી તેમણે બાયોકોનને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી ઇન્સ્યુલિન અને બાયોફાર્મા કંપનીઓમાંની એક બનાવી દીધી. માનવતાવાદી કાર્યો અને પરોપકાર. એક સફળ બિઝનેસ વુમન હોવાની સાથે તેઓ ખૂબ જ દયાળુ અને પરોપકારી વ્યક્તિ પણ છે. તેમણે બાયોકોન ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાઓ, કેન્સર કેર અને શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે કામ કર્યું છે. તેઓ માને છે કે સ્વાસ્થ્ય સેવાઓ દરેક સામાન્ય માણસ સુધી સસ્તા દરે પહોંચવી જોઈએ. તેમણે ધ ગિવિંગ પ્લેજમાં જોડાઈને પોતાની અડધી સંપત્તિ પરોપકારી કાર્યો માટે દાન કરવાની પણ જાહેરાત કરી છે. પુરસ્કારો અને સન્માન. તેમના આ અસાધારણ બિઝનેસ નેતૃત્વ અને સામાજિક યોગદાન બદલ તેમને અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સન્માનો મળ્યા છે. ભારત સરકાર તરફથી તેમને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પૈકીનો પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિશ્વવિખ્યાત ફોર્બ્સ મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવતી વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં તેઓ અવારનવાર સ્થાન મેળવે છે. ઉપસંહાર. કિરણ મજુમદાર શોનું જીવન એ વાતની જીવંત સાબિતી છે કે જો તમારી પાસે યોગ્ય વિઝન, ધ્યેય અને મહેનત કરવાની તૈયારી હોય તો તમે શૂન્યમાંથી પણ સર્જન કરી શકો છો. ગમે તેવા કપરા સંજોગો સામે લડીને તેમણે જે સિદ્ધિ મેળવી છે તે ભારતની દરેક યુવા પેઢી અને ખાસ કરીને મહિલાઓ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. અસ્તુ.